આજરોજ પર્યાવરણ દિન નિમિત્તે સામાજિક વનીકરણ વિભાગ, ભારત વિકાસ પરિષદ તથા આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે કેશોદ આઈટીઆઈમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ તાલીમાર્થીઓને પર્યાવરણનું મહત્વ, જીવનમાં વૃક્ષનું મહત્વ તેમજ પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં ફોરેસ્ટ ખાતાના અધિકારી શ્રી ગુલાબબેન સુવાગ્યા તેમજ તેમનો સ્ટાફ, આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી વાડા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ સંયોજક શ્રી ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના પ્રમુખ શ્રી આરપી સોલંકી, ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી તેમજ પર્યાવરણ સંયોજક હિરેનભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે તમામ તાલીમાર્થીને એક વૃક્ષનો રોપ આપી પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ, આઈટીઆઈનો તમામ સ્ટાફ તેમજ ભારત વિકાસ પરિષદની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। છેલ્લે આ બધા સાથે આઈટીઆઈના સંકુલમાંથી પ્લાસ્ટિકનો કચરો વીણીને સફાઈ કરી હતી।